ચર્ચામાં બગડાતી હોય તો અમે રિયાને દઈ તમે ઘરે રહો એવું છે રિયાન ને દાતા દાતા વડે વડે તો પગલા જાવ માંદા પડી દાદા લગન તો ઘણા બાકી છે હજી એમ કે માંદા પડી હોય તો માંદા હોય તો શું હોય જો મારે હારા ને મોળા ને કામે છે ને મારે એકને જ જવાનું હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો લગભગ જો સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે સવારમાં નાસ્તો કરીને ફટાફટ જતા હતા દુકાને કેમ કે દુકાનનું થોડું કામ હોય આપણે પતાવી દીધું છે અને આવી ગયા છીએ આપણે ઘરે નાહવા માટે પણ નાહવા માટે છે ને હજી પાણી ગરમ થાય છે જુગાડ કર્યો છે અને નીતુ જો સવારની કામ કરે છે કેમ કે સોલી લગ્ન ગાળો હાલે છે તો અમારે સોલીનો ધંધો છે સોલી અમે ચણિયા ચોલી આપણે ભાડે દઈએ છીએ તો આજે કેટલી બધી ભેગી થઈ ગઈ છે તો અડધી તો જો વોશિંગ મશીનમાં નાખી દીધી છે અને બતાવું જો આવી રીતે અહીંયા નાખી દીધી છે અને અહીંયા છે ને બાજુમાં જો અમારે પાણી શરૂ છે ગરમ જો ગરમ પાણી શરૂ છે કેમ કે આજે પણ લગ્નમાં જવાનું છે આજે માંડવા બાજુ જવાનું છે અમારા કુટુંબમાં જ લગ્ન છે તો ફટાફટ નાહીને પછી પાછું લગ્નમાં જવાનું છે અને આજે ગામમાં જાનું બી આવે છે તો પછી દુકાને પણ ટ્રાફિક હોય વારા ફરતી બેસીશું અહીંયા જો હજી તો આટલી સોલી પડી છે આટલી સોલી આખી ડોલ ભરી છે ધોવાની બાકી છે અને અહીંયા બીજું રિયાનભાઈને કપડાં ધોવાય છે મિતાલીબેન જો અત્યારમાં તાર થઈ જશે કામ તેને એવું છે ને અને હવે તારે જવાનું છે ને નિશાળ એવું છે ને તો અહીંયા હજી એટલી સોલી પડી છે નહીં તો જો અત્યારમાં હજી તો એને તો ટાઈમે નહીં મળતો કપડા ધોવાનું કામ આવતું હોય ને એટલે હું કરું હું નહીં એવું હોય ચારમાં બગડાતી હોય તમે બધા જોઈ દેખો હો કેટલા લુગડા છે આ બધા એટલા ધોઈ નહીં ખા ફર્યા તો પીડા છે એવી ફર્યા પીડા છે અલગ અલગ ભેજના પીડા છે એવું છે અત્યારમાં તો પાણીની ટાંકી સાફ કરવાનું ને એવું બહુ કામ વધી ગયું એવું છે તો પાણીની ટાંકી સાફ કરવાની હા એટલે પૂરું થાય એવું પાણી તો કેવલભાઈ છે ને અમારે નિશાળે જતા રહ્યા છે મિતાલી અને મૂક્યા કેમ કે સાયકલ આપણે લીધી તમને ખબર જ છે આ ગાડી છે અમારે કેવલભાઈની છે એકલી પડી છે અહીંયા જો બાજુમાં મરસા સુકાય છે એવું છે લગ્નમાં જવાનું છે કે એટલા તારાતારમાં ફટાફટી બોલે છે પછી લગ્ન સારું હાલો હવે આપણે ફટાફટ ગરમ પાણી થઈ જાય એટલે નાવા ભાગી પછી મળ્યું હાલો તો નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લેટ ને હવે જવાનું છે આપણે લગ્નમાં પણ માંડવા બાજુ જવાનું છે આપણે કંઈ ડિસ્કો ને એવું કરવાનું તો હોય નહીં તો જો આપણે થઈ જશે કમ્પ્લેટ ને નીતુ પણ તૈયાર થઈ ગઈ છે તો જો અને રિયાનભાઈ તૈયાર થઈ ગયા રિયાનભાઈ તો તારે બાકી છે ભાઈ અમે રિયાને દઈ તમે ઘરે રહો એવું છે રિયાનભાઈ રિયાન ને દાતા દાતા વડે વડે તો પગલા જાવ છે તારે આવવાનું છે ભાઈ એને આવન છે ને ત્યારે ભાગીને ત્યારે કે આપને લીધા હે તરાવન છે ભાઈ તરાવન છે જો જો દાદા ચલો હાય કે તો બધા જો રિયાનભાઈ અમારા આંગળાનું બહુ ટેવ છે ને કે દાંત બાત આવતા છે તરાવન છે હમણાં હાલો ભાગશું સાનમાં ભાગશું લગનમાં તમે જાઓ અમે તારે હેર દેમ તો પછી આવવાનું છે મોડેલ અમે જાવ જમવા ટાઈમ એવું છે હાલો ભાઈ એ લોકો છે ને થોડાક મોડા આવ્યો છે આપણે અત્યારે જઈએ છીએ થોડુંક કંઈક કામ કર્યું હોય કંઈક કરાવીશું તો ફટાફટ ભાગી ગયા હવે લગન તું ઘડી દુકાન બે ગઈ ના રે ના નહીં એવું છે તો જો અમારે અહીંયા શેઠ આવી ગયા છે નાના શેઠ બેસી જશે કા શેઠ હે રિયાનભાઈ રિયાનભાઈ એવું રિયાનભાઈ હા તો જો નાના શેઠ બેસી જાય ભાઈ નાના શેઠ બેસી ગયા ને આવો તારે હવે આવો રિયાનભાઈ હાલ તો હું ભાગું એને કોઈ લઈ જવા નહીં હાલ હું નીકળું પછી આવું લેવા પાછું તો આપણે લગ્નમાં ગયેલા હતા જમવા અને જમીન વીએમાં છીએ અને શારક જેવો ટાઈમ થઈ ગયો છે કેમ કે જમવા ગયા પછી થોડા હગાવા લાવ્યો હોય તો એને હારે બેઠા થોડુંક મોડું થઈ ગયું તો અત્યારે એવા ઘેરેથી આપણે છે ને સવારમાં થોડું તાજું બધું કામ કરીને જ જા કેમ કે મારે તો ખાલી જમવા જવાનું હતું નટરાજ ને ગયેલા હતા વહેલા ને હું તો થોડીક મોડી જીતી રહ્યા મૂકીને જમવા માટે તો અત્યારમાં જો આપણે કપડાં બધા ધોઈ નહીં ખાતા સુકાઈ જાય એટલા બધા દુપટ્ટા મસ્ત હૂકવી દીધેલા હતા તો આ બ્લાઉઝ છે ને સોલી તો સોલી થોડી તાજી સુકાઈ ગઈ છે જો એમાં નટરાજના જો જોડા ઇધર ચડાવી દીધા અહીંયા તો આમાં જો આપણે બકાલું આપણે અમારા બેનની આવેલા હતા લગ્નમાં તો એ બકાલું ને એવું લાવેલા હતા તો એ છે તો અત્યારમાં છે ને આપણે બીજા થોડા જાજા કપડાં ધોઈ નાખેલા છે જો આ બધા એ છે ને દોરી આખી ભરાઈ ગયેલી છે ને એવું કામકાજ હતું આજ કેમ કે લગ્નમાં જાવ ને પછી કંટાળો આવે કામ કરવાનો પહેલી વાર જીવું લગન ત્યાં જાતી નહીં હું કેમ કે રિયાનભાઈ નાના છે એટલે ત્યાં જવાનું ન હોય તો નટરાજ છે ને દુકાને બેઠા છે કેમ કે આવી તો કેવો ને ગયેલા હતા પણ કાંઈ કામકાજમાં છે ને નવરાજ નહોતા તો એટલા માટે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો સારું હાલો હું જાઉં છું દુકાને રિયાનભાઈને હું દુકાને મૂકીને જ આવી હતી તો એ દુકાને જ બેઠા છે તો જો રિયાનભાઈ જો અહીંયા હોતા હે રિયાનભાઈ ઘણા ખરા લોકો આપણને કમેન્ટ કરતા હતા કે રિયાનભાઈ છે ને બહુ મોટા થઈ ગયા તો રિયાનભાઈ છે ને 5 મહિનાના થવા આવી જાય તો મોટા તો થઈ જ જાય એટલે એમ લાગે તમે અને ઘણા ખરા એમ કહેતા હતા કે ઘણા મોટા થઈ ગયા તો તમે કેદુનો વિડીયો ન જોયો હોય ને એટલે એમ લાગે તો હમણાં તો છે ને રોજ વિડીયો બનાવી છે પહેલાં 1 મહિનો આપણે નહોતો બ્લોગ બનાવ્યો એ બધાને ખબર જ હશે રિયાનભાઈ રમે છે અને નટરાજ અહીંયા બેઠા છે કા લાડવા ખાઈ ખાઈને જામ કેમ બેઠા જલસા છે તબિયત બગડી જેમ લાગે
બહુ લાડવા ખાઈ ઉજાગરા થઈ ગયા લાગે. હે અરે વાહ તો હજી તો લગ્ન બાકી છે તો ઉજાગરા કેમ થઈ ગયા થઈ ગયા ને લગ્નમાં જાય તો પછી ઉજાગરા તો થઈ જશે. હે લગ્નમાં જાય તો ઉજાગરા થઈ જાય. એમ નહીં આ માંદા પડી જાય તો હજી લગ્ન તો ઘણા બાકી છે હજી એમ કે માંદા પડી જવાય હવે તો માંદા હોય તોય જવાય. જો રાવણ હોય ને એટલે એમાં નટરાજને છે ને ગમે એવું હોય ને તોય ભાગે કા સારું થઈ જાય. સારું થઈ જાય તો હાચી વાત બધા તે સાંભળજો એને મોઢે કીધું તો એ તો પણ નો સારું થયું તો બકાડવા જવું પડે. અમારે એવું છે કેમ કે નટરાજ એક જ જાય કેમ કે હું એનો જઈ શકું કે ઓલા મિતાલીને ભણવા જવાનું હોય અને અમારે હારા ને મોળા ને કામે છે ને અમારે એકને જ જવાનું હોય કેમ કે મોડું કામ થયું હોય ને તો એ બધું કામ પડતું મૂકીને એને જવાનું હોય અને લગ્ન પ્રસંગમાં જવું હોય તો બધું કામ દુકાન પર બંધ કરીને જવું પડે કેમ કે ખબર તો હશે બધાને કે અમારે કોઈ જાય એવું છે નહીં કા સમજતો ને હા સાચી વાત છે. બીજું કોઈ જાય એવું ન હોય તો બકાડવા જવું તો પડે જ. હા બકડવા માટે જવું પડે નગર બાકી લગ્નમાં મજા ન આવે એમ તો કહો તીન મજા કેમ ના જો નટરાજને હે ને લગ્નમાં બહુ મજા આવે લગ્નમાં તો મજા જ આવે ને એમાં ઊંઝે સારું સારું ખાવાનું મળે જો મજા કરે ને. અરે વાહ અંધારું થઈ ગયું છે દરિયાથી આપણે દૂધ લઈને આવતા છીએ. દૂધની વરણી જો અહીંયા મૂકી દીધી છે. હવે આપણે દાદાને માતાજીને દીવાધૂપ કરવાનું જો તૈયારી કરી નાખી છે. અને નીતુ છે ને ઘરે રોટલા બનાવે છે કેમ કે રિયાનભાઈ ને અત્યારથી કવરાવતા હતા. થોડુંક મોડું થઈ ગયું અંધારું થઈ ગયું છે લગભગ 8 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો કેમ કે રિયાનભાઈ સુવે પછી રોટલા ઘડવાનું મેળ આવે તો રોટલા ઘડે છે મેં બતાવું કેમ કે અમારે અહીંયા રોટલા છે ને બહાર સુલે ઘડતી હોય અંદર ગેસ છે પણ ગેસે ન રોટલા ખડી નહીં હું તો રોટલા ઘડતી છે એમ બધું ઘડાઈ ગયા અમારે કેવલભાઈ ખાવાય મીડા દન ખાઈ લીધો નહીં કેમ તો જો ભાઈ સુલે અમારે છે ને દેશી બહાર રોટલા હોય કાંઈ હા અને અહીંયા છે ને ડોડો છે કે મસ્ત મજાનો ડોડા તો હું કેટલા દિવસ પહેલા લાવેલો છું કેમ અત્યારે આ બધા લગ્ન કરીને એમાં પીડા કેટલા જો સીણા છે જો સીણા પીડા હા જો શેણા પીડા શેણા હેકી નાખે મારે પીડા શેણા મારે હાટો હેકી નાખે મને શેણા મજા આવે પછી ડોડા છે શેણા મૂકી દીધી તાવડી હવે તાવડી ઉતરી ગયા અત્યારે નહીં હવે જો ફેરન લોસ મને છે ને શેણા મજા આવે એટલે આપણે શેણા લેતા આવી તો મને છે ને માથું દુખે એવું લાગે આજે હાવ થાકી તો ક્યાં છે પણ માથું વધારે દુખે થોડીક ઠંડી લાગે તબિયત બગડી જાય એવું લાગે છે પડી છે પીવાનું છે કેમ થાય મારે એમને લગ્ન કરી કરી તબિયત બગડી જાય ને એ વાત થી કંટાળો આવે. વાત કરીમાં હારું હાલ દીવા ધૂપી બાકી છે દુકાન જાઉં પછી આવું ચલો પેલા દીવા ધૂપ ને કરી નાખીએ પછી દુકાન વધાવીને ફટાફટ આવતા રહી ઘરે કેમ કે તૈયાર થઈ ગયું છે જમવાનું સબ્જી તો પેલા બની ગયું હોય રસોડામાં હોય ગેસે સારું હાલો ફટાફટ દુકાન વધાવીને આવતા રહી ઘરે જમવા. સારું હાલો તો જો આપણે રોટલા બનાવતા રોટલા મસ્ત મજાના બનાવી નાખ્યા છે અને લગ્ન કરીને આવ્યા ને ત્યાં રોટલા છે ને આપણે નાના નાના બનાવ્યા છે કેમ કે ભૂખે નહીં લાગે થોડુંક મોડું ખાઈએ ને તો મજા ન આવે એમ જ થાય ત્યાં નાના નાના રોટલા બનાવ્યા છે એમ અને જો દૂધ ચક કામી તારી બધે આપી દીધું છે તાર મિતાલી બેન હતી જો ઊંઘમાં હોય એમ લાગે કે થાકી જાસ લગ્ન કરી એ તું તો ભણવા ગયેલી હતી હું લગ્ન કરી હું લગ્નમાં આવી હતી તે એ ખાલી જમવા જ આવી હતી ને તો તમે કા બધા જમવા આવ્યા તમે તે કા લગ્નમાં ડિસ્કો કરવા આવ્યા હતા તમે તે જમવા આવ્યા હતા હા તમારી મિતાલીની વાત સાચી છે તો છે ને અમે તે જમવા જ ગયેલા હતા કેમ કે હું તો ખાલી જમવા જ ગઈ નટરાજ જ્યાં હતા ને જાન તેડતા હતા એવું ગયેલા હતા આપણે ખાલી જમવા જ ગયેલા હતા અને પછી વ્યાયા કેમ કે રિયાનભાઈ નાના છે એટલે આપણે કાંઈ ઘણી વાર ખોટી થઈ નહીં જમીન તો એ તો આવું કંઈક હતું આજ તો તમને બધાને એમ થતું છે કે હજી હમણાં કંઈક આમ નવું નથી બતાવતા તો છે ને હમણાં છે ને થોડાક સમય ટાઈમ નથી કેમ કે નટરાજ છે ને અરે લગ્ન જ કરતા હોય કેમ કે એ એકલા છે ને જવામાં નાવાનું ખબર જ હશે બધાને મેં એકવાર તમને કીધું છે ને અત્યારે કહી દઉં કેમ કે એક જણું જતું હોય ને એક જણું ઘરે રહેતું એમાં વિડીયો કાંઈ બહુ ખાસ બને નહીં કાંઈ બહુ મજા તમને આવતી નહીં છે તો તમને બધાને નહીં મજા આવતી કે આવે કે તો કમેન્ટ કરીને કહેજો જો અમારે નટરાજ છે ને મોઢું ધોઈ હાથ ધોઈ મોઢું નહીં મને માથું દુખે છે હા તો દુકાન વધાવીને આવ્યો એટલે સીધા ઘડી પર સૂતો હતો માથું બહુ ચડી ગયું પણ લગ્ન કરીને કે ઉજાગરા કરીને કઈ ખબર નહીં પડતી તમારા નટરાજે કેટલી વાર કહી દીધું છે આમ છું તેમ છું સારું હાલો તો આવું છે કંઈક આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.